આગમનના દિવસે જેટલા ગણપતિ બાપા નહીં જોયા હતા એટલા તો આજે મેં વિસર્જનના દિવસે જોઈ લીધા. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં ચાય બિસ્કિટ ખાઈને પછી આ કંઈ ક્રીમ રોલ જેવું હતું તે ખાધું. આ બિલ્લાને ખબર નહીં કોણ ધોકો આપી ગયું છે કે યારનો ગમમાં બેસી રહેલ છે બિચારું. પછી કંટાળો આવતો હતો તો બહાર બેસી રહેલી હતી. આજે તો વરસાદ બી બહુ આવતો છે ને અમારે જવાનું બી છે. પછી વરસાદ રોકાયો એટલે મેં ગઈ મારા ઘરે કપડાં લેવા. કપડાં લઈને આવી ગઈ પાછી રૂમ પર. પછી દીએ દાળ ભાત બનાવ્યું હતું તે જમ્યું. પછી ફટાફટ રેડી થઈ ગયા. અમે જવાના હતા વ્યારા. તો ગાડી આવી ગઈ એટલે અમે નીકળી ગયા વ્યારા જવા માટે. ને આજે તો મેં રેનકોટ લઈને આવી છું યાર, એટલે વધારે ખુશ છું. દર વખતે ભીનાઈને આવું છું તે. પછી અમે વાત કરતા કરતા આવી ગયા વ્યારા. આ મોલમાં અમે લિફ્ટમાં ફોટા પાડવા આવ્યા છે ખાલી. इतने तेजस्वी लोग हैं हमारे पास. આ બધું સ્કૂટર કરતા તો પેલું સ્કૂટર ક્યુટ છે. પછી અમે જોવા નીકળ્યા ગણપતિ બાપાનું વિસર્જન કરે તે. અહીંયા ગણપતિ બાપા જોઈને અમે ગયા બીજી જગ્યાએ ગણપતિ બાપા જોવા માટે, જે હતું ગોલવાડકા દાદા, પણ તે હજુ બહાર કાઢા જ નહીં હતા એટલે અમે બહારથી જ જોઈને આવતા રહ્યા. આજે તો મેં બહુ જ બધી જગ્યાએ ગણપતિ બાપાના દર્શન કર્યા છે. પછી ભૂખ લાગી હતી એટલે આવી ગયા આલુપુરી ખાવા માટે. પછી ત્યાંથી સીધા આવ્યા વ્યારા તળાવ પાસે. ખબર નહીં કયો તળાવ છે, મને નામ તો નથી ખબર, પણ અહીંયાથી ટ્રેન બી દેખાતી હતી. અહીંયા થોડી વાર ટાઈમ પાસ કરીને ફોટોઝ પાડીને અમે ગયા ગણપતિ બાપાનું વિસર્જન જોવા માટે. અહીંયા તો એટલા બધા ગણપતિ બાપા મેં જોયા ને, આગમનના દિવસે જેટલા ગણપતિ બાપા મેં નહીં જોયા હતા તેટલા મેં આજે જોઈ લીધા. અને બધા ગણપતિ બાપાની એટલી બ્યુટીફુલ મૂર્તિ હતી ને, મેં તો જોયા જ કર્યું. પછી અમને બી લેટ થઈ ગયું હતું એટલે અમે બી નીકળી ગયા ઘરે આવવા માટે. ઘરે આવતા વચ્ચે વરસાદ નડી ગયો એટલે રેનકોટ પહેરી લીધો. હાસ, મેં રેનકોટ લાવેલી હતી આજે. તો આજે કંઈ સીધું કામ કર્યું છે મેં. તો મળીએ કાલે, બાય.